નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધોરાજી ડોક્ટર આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અંગે આજરોજ ભારત રત્ન ડોક્ટર આંબેડકર સાહેબને તેમના નિર્વાણ દિવસ નિમિત્તે સમસ્ત મેઘવાળ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી। આ પ્રસંગે મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવા, ઉપપ્રમુખ દેવશીભાઈ રાઠોડ, રાજુભાઈ બગડા, સામાજિક કાર્યકર કાંતિભાઈ સોંદરવા, નિવૃત્ત ફૌજી મનોજભાઈ સોંદરવા તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની, તેજસભાઈ દુધાત્રા, જસ્મીનભાઈ પરમાર, નમનીતભાઈ પાનારા, કિરણભાઈ પેથાણી વગેરે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પ્રફુલભાઈ જાનીએ આ પ્રસંગે બાબા સાહેબના જીવન અને તેઓના શ્રેષ્ઠ કાર્યો અંગે માહિતી આપી હતી અને બાબા સાહેબના સદ્ગુણો જીવનમાં ઉતારી સૌને વ્યસનમુક્ત થવા અપીલ કરી હતી। આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો પરિનિર્વાણ દિવસ છે। 6 ડિસેમ્બર 1956 ના દિવસે તેઓએ આ દુનિયા છોડી અને સ્વર્ગમાં નિવાસ કર્યો હતો। આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ધોરાજી સમસ્ત મેઘવાળ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજે પરિષદના અને મેઘવાળ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા બાબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે। એમના જીવનમાં જે કંઈ સદગુણો હતા એ આપણે જીવનમાં ઉતારીએ। એમણે જીવનભર સંઘર્ષ કર્યો, દુઃખો સહન કર્યા અને દેશ માટે શ્રેષ્ઠ એવું બંધારણ આપ્યું, જેના કારણે આજે આપણે સુખી થઈ શક્યા છીએ। તો એ આંબેડકર સાહેબને આજે શ્રદ્ધાંજલિ આપીએ એટલું જ કહેવાનું છે। જય ભીમ, જય ભારત।